પાદરામાં રામનગર વિસ્તારમાં ઘનશ્યામ ઝાલા મકવાણા ઉર્ફે ઘનશ્યામ ભુવા છેલ્લા 10 વર્ષથી લોકોના દુર્દક મટાડવા, સંતાન પ્રાપ્તિ કરવી, કેન્સરના રોગ મટાડવા, આવા જુદા જુદા 25 પ્રકારના દાવા કરી અને લોકોને બ્રહ્મા નાખીને ભરમાવતો હતો અને શારીરિક, માનસિક, આર્થિક લૂંટ કરતો હતો. આ ભૂવો અત્યારે ફરાર થઈ ગયો છે અને માતાજી નામે ઘરના પરિવારો 4 સભ્યો છે, ચારેયને 6 માતાજી ધૂણતા આવે છે અને એક ધંધો દુકાન ખોલીને બેઠા છે. કોઈપણ વ્યક્તિ જોડાવા આવે તો એની પાસેથી 101 રૂપિયાની ફી, 51,000 રૂપિયા, 1 લાખ રૂપિયા જેવી ફી વસૂલ થતા આજે વિજ્ઞાન જાથા પાસે સત્ય હકીકતની અને ફરિયાદી અને માહિતી આપનાર આગળ આવતા અને પોલીસને સાથે રાખીને ઘરે મુલાકાત કરી. ભૂવો ફરાર છે. અમે એની સામે કાનૂની કાર્યવાહી આરંભી છે. અત્યારે તે ફરાર છે તો કઈ જગ્યાએ છે તેને પણ શોધખોળ ચાલુ છે. તો વિજ્ઞાન જાથા લોકોને અપીલ છે કે આ ઘનશ્યામ ભુવા જેવા આવા લંપટ ભુવા હોય એનાથી સાવધાન રહ્યો. લોકોને બરબાદ એનો માત્ર ધંધો છે. કોઈ પણ વસ્તુ પ્રવૃત્તિ રોજગારી કરતા નથી, માત્ર ને માત્ર લોકોની સાથે છેતરપિંડી કરે છે. અમારી પાસે જુદા જુદા ભોગ બનેલા પીડિતો લોકો પૈસા અને આર્થિક રીતે પોતે જે ભોગ બનેલા હતા એને ફરિયાદ કરી અને અમે માણસો મોકલતા, તે હકીકત ખરાઈ કરતા, એની સામે કાનૂની કાર્યવાહી કરવા માટે પોલીસની મદદ લીધી છે. સમય સારો નતો. મારા હસબન્ડ હતા, એમને એવું કીધું કે ચાંદીનો ગ્લાસ આલવો પડશે. મારા મા બાપનું આલેલું ચાંદીનું ગ્લાસ મારી જોડે ઝઘડીને મારો ઘરવાળો અમને આલે છે. અમે નતું સબૂત છે મારી પાસે. હું જીતેન્દ્ર પ્રજાપતિ. કેટલા બધા છે. આ લોકોએ એ વખત માતા ધૂમતી હતી એટલે કેવું કીધું કે જીતેન્દ્ર તારા જીવનમાં સારું કરાવવું હોય અને તારા દુઃખના પંથ છે તો કેવું સુખમાં લાવવું હોય તો ચોધીનો ગ્લાસ લઈ આવ. અને માતા ધૂમતી ધૂમતી મને આ પ્રૂફ કરાયેલું છે અને અત્યારે ચાંદીનો ગ્લાસ અહીંયા જ હશે, આટલામાં જોઈ લો. એ તમે લઈ આપો છો હા, પાછા? એ મારો છે સાહેબ. જો તમે પૈસા જેને દઈ રહ્યા હોય એ પણ પાછા લઈ શકે છે. પૈસા તો આલેલા છે, પણ અત્યારે ઈ ચાંદીનો ગ્લાસ પછી અમે કરશું. હા. તમે અહીંથી એ લોકો આપી દે. હા, એને અમારો ચાંદીનો ગ્લાસ આવે એને આપી દેજો. ક્યાં છે? આપી કાઢો દો. કાઢો આપી તમે જ દો. કાઢો. બસ કાઢો. બરાબર છે. ના દેવો જ બરાબર. પડે. દઈ દો. કારણ કે મારો હકનો છે, મારી આને પપ્પાની હા, નિશાની છે. તમે બોલો તો અમને ખબર પડે ને કોણ જો, ફરિયાદી છે. આ ચાંદીનો ગ્લાસ જે મને માતા કરીને મારી જો ખોટી તો ભમરાઈને અને આવી રીતે લીધેલો કે ભાઈ આ પ્યાલી તું આલીશ તો જ માતા તાર પર રાજી થશે અને સુખી થશે, આ શબ્દ વાપરેલો હતો. અને આ માતા પર હાથ વેલીને કહેવા તૈયાર છું કે આ શબ્દ વાપરેલો. અમે બરબાદ થઈ ગયેલા. અમે રોડ પર આવી ગયા છે ભાઈ. અત્યારે અમે માંડ સુખી થયા છે. માંડ મને નોકરી મળી છે અને હવે માંડ ઉભા થયા છે અમે. બાકી અહીં આવીને અમે 6 મહિના મને બહુ બરબાદ કરી દીધા છે.